નમસ્કાર દોસ્તો, નો એન્ડ લર્ન યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજ ભાગ 4 વિશે છે પ્રશ્નો પર ચર્ચા કરીશું। એ પહેલા સૌપ્રથમ ભાગ 3 ની અંદર જે 20 પ્રશ્નો આપણે પૂછ્યા હતા એમાંથી એ પ્રશ્નોના સાચા જવાબ શું છે એ આપણે જોઈએ। ભાગ 3 જનરલ નોલેજ ક્વિઝ આન્સર કી। તો પહેલા પ્રશ્નનો જવાબ છે સી, 1 મે 1960। બીજા પ્રશ્નનો જવાબ છે ડી, ત્રીજા પ્રશ્નનો જવાબ છે બી, ચોથા પ્રશ્નનો જવાબ છે એ, પાંચમા પ્રશ્નનો જવાબ છે બી અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે ડી, સાતમા પ્રશ્નનો જવાબ છે એ, આઠમામાં સી, 9 બી અને 10 ડી। 11માની અંદર એ, 12મા પ્રશ્નનો જવાબ છે સી અને 13મા પ્રશ્નનો જવાબ છે ડી, 14મા પ્રશ્નનો જવાબ છે બી, 15મા પ્રશ્નનો જવાબ છે સી અને 16મા પ્રશ્નનો જવાબ છે એ અને 17મા પ્રશ્નનો જવાબ છે સી, 18મા પ્રશ્નનો જવાબ છે બી, 19મા પ્રશ્નનો જવાબ છે ડી અને 20મા પ્રશ્નનો જવાબ છે એ। જો તમે આ ક્વિઝ કોમ્પિટિશનની અંદર ભાગ ન લઈ શક્યા હોય અને તમારે પ્રશ્નો જોવા હોય અને પ્રેક્ટિસ કરવી હોય તો આપણે આ ચેનલ નો એન્ડ લર્ન ની અંદર ઓપન કરી YouTube ની અંદર અને પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરો અને એમાં જનરલ નોલેજ નામનું જે પ્લેલિસ્ટ છે એને ઓપન કરજો। એટલે એની અંદર ભાગ 3 છે એને ઓપન કરી અને ક્વિઝ કોમ્પિટિશન ની છે એ તમે પ્રેક્ટિસ કરી શકો। હવે ક્વિઝ કોમ્પિટિશન ભાગ 3 ની અંદર જે વિદ્યાર્થીનો પહેલો અને બીજો નંબર આવ્યો છે એના નામ આપણે જોઈએ। તો સાચા જવાબ આપનાર વિદ્યાર્થીમાં પહેલો નંબર આવે છે કુટી પિયુષભાઈ અને બીજા નંબરે આવે છે રામાવત ભાવિનભાઈ। તો આ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। અને આ વર્ષે ભાગ 4 ની અંદર પણ ક્વિઝ કોમ્પિટિશન ની અંદર પોતે નંબર પ્રાપ્ત કરે એવી શુભેચ્છા સાથે આપણે ક્વિઝ કોમ્પિટિશન નંબર 4 સ્ટાર્ટ કરીએ। એ પહેલા કઈ રીતે જવાબ લખવો એ હું તમને સમજાવી દઉં કે વિડીયોની નીચે લાઈવ થી ક્લિકવું હોય એની અંદર તમારે ક્લિક કરી અને ઓપન કરવાનું, ત્યાર પછી તમારે તમારું નામ લખવાનું, ત્યાર પછી થોડી જગ્યા છોડી અને જે પ્રશ્ન આવતો હોય એ પ્રશ્નનો નંબર લખવાનો અને ત્યાર પછી થોડી જગ્યા છોડી અને એનો જવાબ એ બી સી જે આવતો હોય લખવાનો અને સેન્ડ બટન ઉપર ક્લિક કરી દેજો એટલે તમારો જવાબ છે એ સબમિટ થઈ જશે। ચાલો હવે આપણે છે ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 છે એ સ્ટાર્ટ કરીએ। તમે બધા છે એ કોમેન્ટ બોક્સ ઓપન કરો અને તમારું નામ લખી અને ત્યાર રાખો અને હવે રજૂ કરીએ છીએ પ્રશ્ન નંબર 1। પ્રશ્ન પહેલો, આ ચિત્રમાં શેનું ફૂલ છે? અહીં તમને ચિત્રની અંદર ફૂલ આપ્યું છે, એમાં હું તમને 4 ઓપ્શન આપીશ અને તે જ ઓપ્શનની અંદર જે સાચો જવાબ હોય એ તમારે કોમેન્ટ બોક્સમાં લખી અને સેન્ડ કરવાનો છે। પહેલું એ ગુલાબ, બી મોગરો, સી કરેણ, ડી બારમાસી। હવે કોમેન્ટ બોક્સ ઓપન કરો, એની અંદર તમારું પહેલા નામ લખો અને ત્યાર પછી પ્રશ્નનો નંબર આ પહેલો પ્રશ્ન છે તો એમાં એડ કરો અને ત્યાર પછી થોડીક જગ્યા છોડીને જે જવાબ આવતો હોય એ જવાબ છે એ લખી, એ આવતો હોય તો એ લખો, બી આવતો હોય તો બી લખો, લખી અને સેન્ડ બટન ઉપર ક્લિક કરી દો અને હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ। તો જવાબ લખવા માટે તૈયાર થઈ જાવ અને ટાઈમ થાય છે પ્રશ્ન નંબર 2, ટેમ્પલનું ગુજરાતી જણાવો। અહીં ટેમ્પલ જે સ્પેલિંગ લખેલ છે એનું ગુજરાતી શું થાય એ તમારે જવાબની અંદર લખવાનું છે। એ વિદ્યાલય, બી દેવાલય, સી મંદિર
અને ડી શિવાલય. તો આ 4 ઓપ્શનમાંથી જે સાચો જવાબ હોય એ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. તમારું કોમેન્ટ બોક્સ ઓપન કરો, પહેલા તમારું નામ લખો, ત્યાર પછી થોડીક જગ્યા છોડી અને પ્રશ્ન નંબર 2 લખો અને ત્યાર પછી થોડીક જગ્યા છોડી અને આ 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન જવાબમાં આવતો હોય એ લખી અને સેન્ડ બટન ઉપર ક્લિક કરો. અને હવે આપણે ચાલુ કરીએ છીએ. ટાઈમ સ્ટાર્ટ. તમે બધે પ્રશ્નોનો જવાબ 2 નો લખી નાખ્યો છે અને સેન્ડ પણ કરી દીધો હશે. હજી સુધી જો તમે આ વિડીયોને જો લાઈક ન કર્યું હોય તો લાઈક બટન ઉપર ક્લિક કરી દો અને શેર ન કર્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને એ પણ આ ક્વિઝ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ શકે અને એમનું જનરલ નોલેજ છે એ વધારી શકે. તો ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન નંબર 3, કથકોટના ડુંગરાઓ કયા જિલ્લામાં આવેલા છે? એ ભરૂચ, બી કચ્છ, સી જુનાગઢ અને ડી ગીર સોમનાથ. અને ટાઈમ હવે થાય છે સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ શેના દ્વારા થાય છે? એના ઓપ્શન છે એ આ પ્રમાણે છે. એ બોર છે, બી નહેરો, સી તળાવો અને ડી કુવાઓ. તો સૌથી વધારે સિંચાઈ છે એ ખેતીની અંદર આપણે કેના દ્વારા આપણે આમાંથી કરીએ છીએ? બોરના પાણી દ્વારા કરીએ, નેરના પાણી દ્વારા કરીએ કે તળાવના કે કુવાના? એ તમારે જવાબમાં લખવાનું છે. અને હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. તો તમારું કોમેન્ટ બોક્સ છે એ ઓપન કરો, પછી તમારું નામ લખો, પછી થોડીક જગ્યા છોડી અને પ્રશ્નનો નંબર લખો અને ત્યાર પછી થોડીક જગ્યા છોડી અને જે જવાબ આવતો એ લખો અને સેન્ડ બટન ઉપર ક્લિક કરો.
ઓકે, તમે બધા પ્રશ્નોના જવાબ છે 1 થી 4 ના આપી દીધા છે. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. એ પહેલા જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા નવા બીજી ક્વિઝ કોમ્પિટિશનના વિડીયો આવે એ તમને નોટિફિકેશન એ તમને ઝડપથી મળી રહે. તો ચાલો હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. ગરીબ શબ્દનું સમાનાર્થી શબ્દ જણાવો. ગરીબ શબ્દ છે એને બીજા કયા શબ્દોથી આપણે બોલાવી શકીએ, એટલે કે સમાનાર્થી શબ્દ તમારે લખવાનો છે. એમાં ઓપ્શન એ દીન, બી દીન, સી ધનવાન અને ડી શ્રીમંત. અને આપણે ટાઈમ કરીએ છીએ હવે સ્ટાર્ટ. એ પહેલા ક્વિઝ કોમ્પિટિશન ભાગ 3 ની અંદર જે વિદ્યાર્થીનો પહેલો અને બીજો નંબર આવ્યો છે એના નામ જોઈએ. તો પહેલા નંબરે આવે છે ખુટી પિયુષભાઈ અને બીજા નંબરે આવે છે રામાવત ભાવિનભાઈ. ટેકનિકલ અને નેટવર્કના કારણે ભાગ 3 જે ક્વિઝ કોમ્પિટિશન છે એ આપણે બીજે દિવસે પુનઃ પ્રસારણ કરવું પડ્યું હતું. એમાં પહેલા દિવસે જે જોડાણા હતા એમાં ખુટી અનિશભાઈ છે એ સારામાં સારા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તો અનિશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. અને બીજા દિવસે જે પુનઃ પ્રસારણ કર્યું એની અંદર જે પહેલો નંબર આવ્યો એમાં ખુટી પિયુષભાઈ અને રામાવત ભાવિનભાઈ. તો આ ત્રણ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને આ ક્વિઝ કોમ્પિટિશન ની અંદર પણ સારામાં સારા માર્ક પ્રાપ્ત કરી અને નંબર પ્રાપ્ત કરે. પ્રશ્ન નંબર 6, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? એ ફ્લેમિંગો, બી ટીકી, સી મોર અને ડી સાંભળું. ટાઈમ હવે કરીએ છીએ સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 7, પીપળાના વૃક્ષમાંથી આમાંથી કયો વાયુ વધુ મળે છે? પીપળાના વૃક્ષમાંથી આમાંથી કયો વાયુ વધુ મળે છે? એ હાઇડ્રોજન, બી નાઇટ્રોજન, સી ઓક્સિજન અને ડી કાર્બન. તમારા લાઈવ ચેટનું કોમેન્ટ બોક્સ ઓપન કરો, ત્યાર પછી તમારું નામ લખો, ત્યાર પછી થોડીક જગ્યા છોડી અને પ્રશ્નનો નંબર લખો અને ત્યાર પછી થોડીક જગ્યા છોડી અને આમાંથી એ બી સી ડી માંથી જે જવાબ આવતો એ લખી અને સેન્ડ કરો. અને હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ.
વાહ, ખૂબ સરસ. બધે 1 થી 7 પ્રશ્નોના જવાબ છે કોમેન્ટ બોક્સની અંદર લખી અને સેન્ડ કરી દીધા છે. મિત્રો, જો આપણે ક્વિઝ કોમ્પિટિશન ભાગ 1 થી 3 જો તમે જોઈ ન શક્યા હોય અથવા તો ભાગ ન લઈ શક્યા હોય તો આપણે આ ચેનલ નો એન્ડ લર્ન યુટ્યુબ ચેનલની અંદર ઓપન કરો, યુટ્યુબની અંદર સર્ચ લખીને અને ત્યાર પછી પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરો અને એમાં જનરલ નોલેજ નામનું જે પ્લેલિસ્ટ છે એના ઉપર ક્લિક કરશો એટલે 1 થી 3 ભાગ છે એ તમે અહીંયા જોઈ શકશો અને તમે પ્રેક્ટિસ પણ કરી શકશો અને તમારું જનરલ નોલેજ છે એ ચકાસી શકશો. આ સિવાય આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 1 થી જે 3 છે આપણે જે લાઈવ રિલે કરેલા છે 3 ભાગની મેં લિંક આપેલી છે. જો તમે પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હો તો એ લિંક ઉપર ક્લિક કરી અને સીધો વિડીયો ઓપન કરી અને પ્રેક્ટિસ કરી શકશો. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી જંગલી પ્રાણી જણાવો. A ગાય, B બકરી, C ઘોડો અને D વાઘ. તમે બધા જવાબ લખવા માટે હવે તૈયાર થઈ જાઓ અને ટાઈમ થાય છે તમારો સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 9, એકી સંખ્યા જણાવો. અહીં હું તમને 4 ઓપ્શન આપી એમાં ચારે એકી સંખ્યા હોય એ તમારે જવાબમાં લખવાની છે. કે 2, 4, 6 અને 8, બી 3, 6, 9 અને 12, સી 1, 3, 5 અને 7 અને ડી 4, 8, 12 અને 16. તો આમાંથી એકી સંખ્યા જે હોય ચારે એ તમારે જવાબમાં લખી અને સેન્ડ કરવાની છે. તો ચાલો હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. જવાબ લખવા માટે થઈ જાઓ તૈયાર. પ્રશ્ન નંબર 10, પિરોટન ટાપુ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? A જામનગર, B દ્વારકા, C જુનાગઢ અને D રાજકોટ.
પ્રશ્ન નંબર 11 ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી? એ કુમારપાળ, બી સયાજીરાવ ગાયકવાડ, સી ભીમદેવ અને ડી મૂળરાજ સોલંકી. કોમેન્ટ બોક્સ છે ઓપન કરો અને તમારું નામ લખી રાખો. થોડીક જગ્યા છોડી અને પ્રશ્ન નંબર 11 લખો અને ત્યાર પછી થોડીક જગ્યા છોડી અને તમારો જે જવાબ આવતો હોય એ લખી અને સેન્ડ બટન ઉપર ક્લિક કરો. ઝડપથી તૈયાર થઈ જાઓ અને હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 12 વડના ફળને શું કહેવાય? અહીં હું તમને 4 ઓપ્શન આપી. દાખલા તરીકે આંબાનું ફળ હોય તો એને આપણે કેરી કહીએ. એ રીતે વડના ફળને શું કહેવાય એ તમારે જવાબની અંદર લખવાનું છે. એમાં પહેલું ઓપ્શન એ ફૂલ, બી મોહર, સી પર્ણ અને ડી ટેટા. અને હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 13 દાવાળ નળનો અર્થ જણાવો. દાવા નળનો અર્થ જણાવો. એમાં એ જંગલમાં આગ લાગવી, બી મકાનમાં આગ લાગવી, સી વાહનમાં આગ લાગવી, ડી ફેક્ટરીમાં આગ લાગવી. તો લાઈવ પીક છે એ ઓપન કરો. ત્યાર પછી તમારું નામ લખી અને જવાબ લખવા માટે તૈયાર થઈ જાઓ અને હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. મિત્રો ક્વિઝ કોમ્પિટિશન ભાગ 1 થી 3 ની અંદર જો તમે ભાગ લઈ શક્યા હો તો એના માટે વિડિયો જોવા માટે મેં ડિસ્ક્રિપ્શન ની અંદર 3 ભાગની લિંક આપેલી છે. એના ઉપર ક્લિક કરી અને તમે એ વિડિયો જોઈ શકો છો.
અને તમારા જ્ઞાનનું છે જનરલ નોલેજની ચકાસણી કરી શકો છો. અને હવે પ્રશ્ન નંબર 14, ઘરનું અંગ્રેજી શું થાય? એટલે ઘર હોય ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એમાં ઓપ્શન નંબર 1 એ અવર્સ, બી ઓનેસ્ટ, સી હાઉસ અને ડી હોર્સ. હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 15, ખરીદ પાક આમાંથી ઓળખો. ખરીદ પાક છે એ કોને કહેવાય એ તમારે ઓળખી અને એનો જવાબ લખવાનો છે. એમાં એ મગફળી કપાસ, બી જીરું ધાણા, સી તલ અને મગ અને ડી જીરું તલ અને મગ. હવે જવાબ લખવા માટે તૈયાર થઈ જાઓ અને તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 16, તે પહેલા તમે જો આ વિડીયોને લાઈક ન કર્યું હોય તો લાઈક બટન ઉપર ક્લિક કરી દો. શેર ન કર્યું હોય તો તમારા મિત્રોને શેર કરી દો, જેથી કરીને એ પણ આ ક્વિઝ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ શકે. તો પ્રશ્ન નંબર 16 જોઈએ કે સૌથી ઝડપથી મુસાફરી આમાંથી કેના દ્વારા થાય? એમાં ઓપ્શન એ વાહન, બી વિમાન, સી કાર અને ડી બસ. પ્રશ્ન નંબર 17, 3 ગુણ્યા 8 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? આ ત્રણ રકમનો આપણે ગુણાકાર કરવાનો છે અને એનો જે જવાબ આવે એ તમારે જવાબની અંદર લખવાનું છે.
એમાં ઓપ્શન નંબર એ 24, બી 16, સી 6 અને ડી 48. ત્રણે ત્રણ અંક છે એનો ગુણાકાર કરવાથી આમાંથી કઈ સંખ્યા આવે એ તમારે જવાબમાં લખવાની છે અને તમને જવાબ લખવા માટે 1 મિનિટનો અહીં ટાઈમ આપવામાં આવશે અને હવે તમારો ટાઈમ થાય છે. પ્રશ્ન નંબર 18 રજૂ કરતા પહેલા ભાગ 3 ની અંદર જે વિદ્યાર્થીઓનો પહેલો અને બીજો નંબર આવ્યો એના નામ જોઈએ. તો પહેલા નંબરે આવે છે ખોટી પિયુષભાઈ અને બીજા નંબરે આવે છે રામાવત ભાવિનભાઈ. બીજા ઘણા મિત્રો છે એ પ્રશ્નોના જવાબ આપેલા છે પણ એ પરફેક્ટ સાચા નતા, કારણ કે ભાગ 3 છે એ પ્રશ્નોના જવાબ છે એ ઘણા અઘરા હતા, જેથી કરીને કેટલાક વિદ્યાર્થીઓ છે આપીને કહી ગયા. પ્રશ્ન નંબર 18 હિન્દીમાં સિંહને શું કહેવાય? એ શેર, બી શેરની, સી ભેડ બકરિયા અને ડી બાઘ. હિન્દીની અંદર સિંહને છે હિન્દી ભાષામાં કઈ રીતે લખાય અને શું બોલાય એનો જવાબ તમારે લખવાનો છે. અને હવે ટાઈમ કરીએ છીએ આપણે સ્ટાર્ટ. તમને 1 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. 1 મિનિટના ટાઈમની અંદર તમારે પ્રશ્નોનો જવાબ લાઈવ ચેટની અંદર તમારું પહેલા નામ લખવાનું, ત્યાર પછી પ્રશ્નનો નંબર લખવાનો અને ત્યાર પછી થોડી જગ્યા છોડી અને જે જવાબ આવતો હોય એ લખી અને સેન્ડ બટન ઉપર ક્લિક કરવાનું છે. પ્રશ્ન નંબર 19 કઈ ઋતુમાં રાત લાંબી હોય છે? એ ઉનાળો, બી ચોમાસું, સી શિયાળો અને ડી ગ્રીષ્મ. તો જવાબ લખવા માટે તૈયાર થઈ જાઓ અને હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ.
પ્રશ્ન નંબર 20 પૂર કઈ ઋતુમાં વધારે આવે છે? અને આપણે આ ક્વિઝ કોમ્પિટિશનનો છેલ્લો અને આખરી પ્રશ્ન. તો તમે બધા લખવા માટે તૈયાર થઈ જાઓ અને ઓપ્શન છે એ તમારી ડિસ્પ્લે ઉપર આ રીતે: એ વર્ષા ઋતુ, બી શરદ ઋતુ, અને સી ગ્રીષ્મ ઋતુ, અને ડી આમાંથી એક પણ નહીં. તો ચાર ઓપ્શનમાંથી જે જવાબ આવતો હોય એ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. અને હવે તમારો ટાઈમ કરીએ છીએ આપણે સ્ટાર્ટ. તો આજની આપણી આ ક્વિઝ કોમ્પિટિશન છે એ સમાપ્ત થાય છે. જે મિત્રોએ પ્રશ્નોના જવાબ લખવાના બાકી હોય એ હજી 20 મિનિટ સુધી છે એ કોમેન્ટ બોક્સની અંદર તમે પ્રશ્નોના જવાબ આપી શકશો અને સેન્ડ કરી શકશો. આ ક્વિઝ કોમ્પિટિશન ભાગની અંદર જે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તેમની નામાવલી છે આપણે ક્વિઝ કોમ્પિટિશન ભાગ 5 ની અંદર બતાવીશું, અને જેમાં કોનો નંબર આવ્યો એ પણ આપણે છે એ બતાવીશું. તો હજી સુધી તમે પ્રશ્નોના જવાબ ન લખી લીધા હોય તો 20 મિનિટ સુધી છે એ પ્રશ્નોના જવાબ તમે લખી શકશો, અને એમનું કોમેન્ટ બોક્સ છે આપણા આ વિડીયોનું એ ખુલ્લું રહેશે. આ સિવાય જો ક્વિઝ કોમ્પિટિશન 1 થી 3 ની અંદર વિડીયો તમે જોઈ ના શીખ્યા હોય અથવા તો ભાગ ન લઈ શક્યા હોય તો પ્રેક્ટિસ માટે છે ડિસ્ક્રિપ્શનની અંદર 3 ભાગની છે મેં લિંકો આપેલી છે, એના ઉપર ક્લિક કરી અને તમે પ્રેક્ટિસ કરી શકો છો. સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. આ સિવાય તમે જો હજી સુધી આ વિડીયો છે તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો શેર કરી દો, જેથી કરીને એ પણ જનરલ નોલેજનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરી શકે અને ક્વિઝ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ શકે. તો ફરી વખત આપણે મળીશું ક્વિઝ કોમ્પિટિશન ભાગ 5 ની અંદર.